નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે આ વિડીયોમાં રેવન્યુ તલાટી મોક ટેસ્ટ નંબર 1 જોવાના છીએ, જેમાં આપણે ટોપિક વાઇઝ છે અલગ અલગ જે ટોપિકના એમસીક્યુ પ્રશ્નની છે સિરીઝ ચાલુ કરી રહ્યા છીએ. જેમાં આજના વિડીયોમાં આપણે છે સિંધુ કિરણ સભ્યતાને લગતા અગત્યના જે એમસીક્યુ પ્રશ્ન છે આ વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ. તો વિડીયોમાં છે શરૂઆતથી અંત સુધી બન્યા રહેજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, સૌપ્રથમ તો તમે જે રેવન્યુ તલાટીનો જે ચોથા નંબરનો જે ટોપિક છે ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો, જેમાં ઇતિહાસનો જે પહેલો ટોપિક છે તે છે સિંધુ કિરણ સભ્યતા. તો આપણે છે આ વિડીયોમાં છે સિંધુ કિરણ સભ્યતા વિશેના અગત્યના પ્રશ્નોની ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ. તો પહેલો પ્રશ્ન છે કે ઈસવીસન 1921માં રાવી નદીના કિનારે કોણે છે હડપ્પાની શોધ કરી હતી, કે હડપ્પા નગર છે તેની શોધ કોણે કરી હતી? તો તમને 4 ઓપ્શન આપેલા છે: રખાલદાસ જે છે બેનર્જી, દયારામ સાહની, એમ મજુમદાર કે રંગનાથ યાદવ. આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે, દયારામ સાહનીએ છે આની જે છે શોધ કરી હતી. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે ઈસવીસન 1922માં સિંધુ નદીના કિનારે મોહેજો-દડોની શોધ છે તે કોણે કરી હતી? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી આપણે જવાબની વાત કરીએ તો આ 4 ઓપ્શનમાંથી જવાબ આવશે તે આવશે ઓપ્શન બી આવશે, રખાલદાસ બેનર્જી દ્વારા છે તે સિંધુ નદીના કિનારે છે મોહેજો-દડોની શોધ છે તે કરવામાં આવી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ઈસવીસન 1931માં સિંધુ નદીના કિનારે ચાહુદડોની શોધ છે તે કોણે કરી હતી? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે તે આવશે ઓપ્શન સી આવશે, એમ મજુમદારે છે આની શોધ કરી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો મોહેજો-દડો, હડપ્પા અને ચાહુદડો હાલમાં છે મિત્રો આ 3 સ્થળો છે તે ક્યાં આવેલા છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે, પાકિસ્તાન ખાતે છે હાલમાં આ 3 જે છે જે નગરો આવેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ઈસવીસન 1953માં કાલીબંગાની શોધ રાજસ્થાનમાં કોણે કરી હતી? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે, ડોક્ટર અમલાનંદ ઘોષ છે તેમના દ્વારા છે કાલીબંગાની શોધ છે રાજસ્થાનમાં 1953માં કરવામાં આવી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ઈસવીસન 1953-54માં ભાદર નદીને કિનારે આવેલું જે રંગપુર છે તેની શોધ કોણે કરી હતી? તો તમને ઓપ્શન આપેલા છે 4, તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો આ પ્રશ્નનો મિત્રો જવાબ આવશે તે આવશે ઓપ્શન ડી આવશે, એટલે કે એ અને બી બંને. એટલે કે પ્રથમ વખત MS વત્સ દ્વારા છે સંશોધન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ SR રાવ દ્વારા છે ફરી વખત છે સંશોધન કાર્ય કરવામાં આવ્યું હતું. એટલે કે એ અને બી બંને છે સંશોધન કાર્ય છે જે છે આમાં કર્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો પુરાતત્વીય સ્થળ લોથલ છે તે કઈ નદીના કિનારે લોથલ આવેલું છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે, ભોગાવો નદીના કિનારે લોથલ આવેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ઈસવીસન 1955 થી લઈને 63 સુધી લોથલની શોધ છે તે કોણે કરી હતી? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે, SR રાવ દ્વારા છે લોથલની શોધ છે તે કરવામાં આવી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કયા જિલ્લામાં આવેલ ધોળાવીરા જેની 1990-91માં છે જે છે સંશોધન અથવા તો શોધ કરવામાં આવી હતી? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો આમાં મિત્રો પ્રશ્નમાં જવાબ આવશે 4 ઓપ્શનમાંથી તે છે ઓપ્શન ડી આવશે, RS વિસ્ટ છે તેમના દ્વારા છે જે છે આની શોધ કરવામાં આવી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે પુરાતત્વીય સ્થળ રોજડી જે શ્રીનાથગઢમાં જે આવેલું છે તે ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે?
તો ઓપ્શન આપેલા છે તેમાંથી આપણે જવાબની વાત કરીએ તો 4 ઓપ્શનમાંથી જવાબ આવશે ઓપ્શન એ આવશે રાજકોટ જિલ્લાના રોજડી ખાતે રાજકોટ જિલ્લાના જે શ્રીનાથગઢ આવેલું છે ત્યાં રોજડી જે છે પુરાતત્વીય સ્થળ આવેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે પુરાતત્વીય સ્થળ દેસલપર કચ્છ જિલ્લાના કયા તાલુકામાં આવેલું છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે નખત્રાણા જે છે તાલુકામાં દેસલપર આવેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સિંધુ ઘાટી સભ્યતાનો સમયગાળો છે તે શું રહેલો છે? તો આ ઓપ્શનમાંથી મિત્રો જવાબ આવશે તે આવશે ઓપ્શન એ આવશે ઈસવીસન પૂર્વે 2400 થી ઈસવીસન પૂર્વે 1700નો જે સમયગાળો છે તેને સિંધુ ઘાટીની સભ્યતાનો સમયગાળો છે તે માનવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો સ્વતંત્રતા પછી હડપ્પા સભ્યતાના સૌથી વધુ સ્થળો ક્યાં શોધવામાં આવ્યા છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે મિત્રો તે છે ઓપ્શન એ આવશે આપણા ગુજરાત રાજ્યમાં છે સ્વતંત્રતા પછી સૌથી વધુ જે છે હડપ્પા સભ્યતાના સ્થળો છે તે શોધવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ખેતરને ખેડવાના અવશેષો અને નક્કાશીદાર ઈંટોના પ્રયોગનો અવશેષ ક્યાંથી પ્રાપ્ત થયા છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન બી આવશે કાલીબંગામાંથી આ અવશેષો પ્રાપ્ત થયા છે. ત્યારબાદ 3 મુખવાળા પશુપતિનાથની મૂર્તિ ક્યાંથી મળેલ છે કે જેમની 4 બાજુ હાથી ગેંડો વાઘ અને પાડો બેઠેલા છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન એ આવશે હડપ્પામાંથી આ છે જે પશુપતિનાથની 3 મુખવાળી જે છે મૂર્તિ મળી આવી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે હડપ્પા સભ્યતાના પ્રખ્યાત બંદરો છે તે ક્યાં હતા? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન ડી આવશે એ અને બી બંને એટલે કે લોથલ અને સુરકોટડા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાતમાંથી મળી આવેલ પ્રથમ હડપ્પીય સ્થળ કયું હતું? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે રંગપુર છે મિત્રો ગુજરાતમાં સૌ પ્રથમ મળી આવેલું હડપ્પા સંસ્કૃતિનું અથવા તો સિંધુ ઘાટી સભ્યતાનું પ્રથમ સ્થળ રહેલું છે. ત્યારબાદ મણકા બનાવવાનું કારખાનું ક્યાંથી મળી આવ્યું છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે રંગપુર ખાતેથી છે આ મણકા બનાવવાનું કારખાનું મળી આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ઘોડાનું ટેરાકોટાનું રમકડું અનાજ દળવાની પથ્થરની ઘંટી ચોખાના અવશેષો સોનાના મણકા તેમજ જોડિયા હાડપિંજર છે તે ક્યાંથી મળી આવ્યા હતા? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે લોથલ ખાતેથી છે આ તમામ અવશેષો છે તે મળી આવ્યા હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે શતરંજની રમત અને હાથી દાંતના અવશેષો તે ક્યાંથી મળી આવ્યા હતા? તો ઓપ્શન આપેલા છે 4 તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે લોથલ ખાતેથી મળી આવ્યા હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વિશ્વનું સૌથી પ્રાચીન ડોકયાર્ડ ક્યાંથી મળી આવ્યું હતું? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે લોથલ ખાતેથી છે તે મળી આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે ધોળાવીરાને જે સ્થાનિક લોકો છે ત્યાંના તે કયા નામે ઓળખે છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે કોટડા તરીકે છે ત્યાંના સ્થાનિક લોકો ધોળાવીરાને ઓળખે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ધોળાવીરા નગર મુખ્ય કેટલા ભાગમાં વહેંચાયેલું છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો 4 ઓપ્શનમાંથી જવાબ આવશે ઓપ્શન બી આવશે 3 ભાગમાં જે છે ધોળાવીરાની નગર રચના અથવા તો નગર વહેંચાયેલું છે જેમાં પ્રથમ જે છે ઉપરનો ભાગ હોય છે તે શાસક અધિકારીનો હોય છે બીજો ભાગ છે જે છે તેની નીચે જે અધિકારીઓ કામ કરતા હોય છે તેનો હોય છે અને જે છેલ્લો ભાગ છે તે આમ પ્રજાનો
હોય છે. આમ 3 મુખ્ય ભાગોમાં છે ધોળાવીરા નગર વહેંચાયેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ધોળાવીરામાંથી મળી આવેલા કેટલા અક્ષરના સાઇન બોર્ડને વિશ્વનું સૌથી જૂનું સાઇન બોર્ડ છે તે માનવામાં આવે છે? તો ઓપ્શનમાંથી જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે. 10 અક્ષરનું જે સાઇન બોર્ડ છે ધોળાવીરામાંથી મળી આવ્યું છે, જેને વિશ્વનું સૌથી જૂનું સાઇન બોર્ડ છે તેને માનવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે લોથલ છે તે કઈ નદીના કિનારે આવેલું છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો ઓપ્શન સી આવશે. એ અને બી બંનેની વચ્ચે, એટલે કે ભોગાવો અને સાબરમતી નદીના જે છે વચ્ચે છે મિત્રો લોથલ આવેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કયા ગામે આવેલું છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન એ આવશે. સરગવાલા ગામે છે મિત્રો લોથલ આવેલું છે ધોળકા તાલુકાના. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કયા પુરાતત્વીય સ્થળેથી છે દિશા માપક યંત્ર છે તે મળી આવ્યું હતું? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન બી આવશે. લોથલ ખાતે છે મિત્રો દિશા માપક યંત્ર છે તે મળી આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો સ્ત્રી પુરુષ સાથે દટાયેલા શબને કારણે ભારતમાં સૌપ્રથમ સતી પ્રથા થવા હોવાનો પુરાવો ક્યાંથી મળ્યો હતો? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન બી આવશે. લોથલ ખાતેથી છે આ પુરાવો મળ્યો છે. ત્યારબાદ રમતગમતનું મેદાન કયા પુરાતત્વીય સ્થળમાંથી મળી આવ્યું છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન એ આવશે. ધોળાવીરામાંથી છે મળી આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કયા નગરમાંથી ધાતુ ગાળવાની ભઠ્ઠી, ધાતુની બંગડીઓ, મોટું સ્નાનાગાર, સોનાના ઘરેણાં વગેરેના અવશેષો છે તે મળી આવ્યા છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન એ આવશે. ધોળાવીરામાંથી છે તે મળી આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો હડપ્પા સંસ્કૃતિના અન્ય નગરોની જેમ કયું નગર છે તે સમાંતર ભુજ ચતુષ્કોણ આકાર ધરાવે છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન એ આવશે. ધોળાવીરા નગર. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કયા નગરને લઘુ મોહેંજો-દડો અથવા તો લઘુ હડપ્પા તરીકે છે તે ઓળખવામાં આવે છે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શનમાંથી તે છે ઓપ્શન બી આવશે. લોથલને છે મિત્રો લઘુ મોહેંજો-દડો અથવા તો લઘુ હડપ્પા તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન કે સૌપ્રથમ સતી પ્રથા હોવાનો પુરાવો કયા નગરમાંથી મળ્યો? તો મિત્રો આગળ પ્રશ્ન આવ્યો છે કે લોથલમાંથી છે આ સતી પ્રથા હોવા જે છે હોવાના પુરાવો છે ત્યાં નગરમાંથી મળ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કબ્રસ્તાન, સ્વસ્તિક ચિહ્ન, મહિલાના ગર્ભમાંથી નીકળતો છોડ વગેરે જે અવશેષો છે તે કયા નગરમાંથી મળી આવ્યા છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન એ આવશે. હડપ્પા નગરમાંથી છે આ અવશેષો મળી આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે 3 મોંવાળા દેવતા એટલે કે પશુપતિનાથની જે છે મૂર્તિ, કપાસ જે સુતરાવ કાપડ તેને કહેવાય, ને નર્તકીની કાંસ્યની મૂર્તિ જે વગેરે જે અવશેષો છે તે કયા નગરમાંથી મળી આવ્યા હતા? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે. મોહેંજો-દડોમાંથી છે આ અવશેષો પ્રાપ્ત થયા હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે લિપસ્ટિક, મણકા બનાવવાનું કારખાનું, માટીથી બનેલા બળદગાડી વગેરે છે જે અવશેષો છે તે ક્યાંથી પ્રાપ્ત થયા હતા? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે. ચાહુદડો ખાતેથી છે તે અવશેષો પ્રાપ્ત થયા હતા.